મનન કહુંબાના કે પુત્રી ગયા મારો નાનપણનો મિત્ર દેવી પુત્ર લાગા જવાન જ્યાં સુધી કચેરીમાં ના આવે ઈ મને કહુંબો નો લેવલાવે ને ત્યાં સુધી જૂનાગઢના મહારાજને કહુંબો ઉગે નહીં. માટે બોલાવો દેવી પુત્ર નાગાજને કચેરીમાં બોલાવો. હાલો નાગાજન હાલો. દાદી ખમા જૂનાગઢના રા ગંગા દરિયાને દાદી ખમા 9 લાખ લોબડિયારી તારી ભેડીને મોળા બાપ અને કરોડ દિવારી તારું જૂનાગઢનું રાજ તપે. આ ચારણના દીકરાનો આશીર્વાદ છે. દાદી ખમા આજ મારી પીપરીની ભેદુ બેઠક ને દાદી ખમા આ તો યાદર નહીં દેને આંગણે આને દેદી મહીપતિ મનથી મોજ પણ યા તો રાજા એ નહીં રોજ આજ વનના વાસી વિહળાવ આજ પોતાનો માંગણ પોતાના આંગણે આવ્યો હોય અને જેથી મારા બાપલિયા પૂરો નો ચડતા દુનિયામાં જેલમાં નકામા છે. આ સાહિત્યમાં કઈ સમજે નહીં અને જેથી મનથી માને મોજ હે યા તો રાજા એને રોજ આજ વનના વાસી વિહળા. દાદી ખમા જૂનાગઢના રા ગંગા દરિયાને દાદી ખમા આજના ભેદુ ડાયરાને દાદી ખમા. માનવરાથી કાળુભાઈ સરપંચ સાહેબ જેવા આવ્યા છે. નાગાજના પાત્રમાં સુજનભાઈ તમારે 500 રૂપિયા કહું જે હોય મારા બાપલિયા જે હોય આ ધોતા તારાની હોય વાટણી આ ધોતા તારાની હોય વાટણી અને જે દીધા તારાઈ મન ભાવટ આ તો મે પાગલ ને પરણ લાતે દિયળો તેડાયા તો આવડો જેઠાવરથી બાપભાઈ જેવા આવ્યા છે. સુજનભાઈ તમારે 1 રૂપિયા કહું બનાવે. જે હોય મારા બાપલિયા જે હોય દાદી ખમા આજ મારી ખારીની ભેદુ બેઠક ને દાદી ખમા મારા પાંડવડાના ડાયરાને દાદી ખમા પીપરીની રંગીલી સભાને દાદી ખમા. આવડો રામ ભરોસે સુજનભાઈ તમારે 100 રૂપિયા કહું બનાવે છે. જે હોય આજા ધરતી કો ખાઈ કે અને આમાં પરી જાણે કોઈ હે યા તો સોનારી એ ફિર તોલિયો હે યા તો કુળ રજપૂતનો સાંભળી જાઓ સુજનભાઈ, આપણે ખરીથી વલકુ બાપુ જોવા આવ્યા છે. તમને 100 રૂપિયા કશું મને આપે. આવડો અશોકભાઈ સરપંચ સાહેબ સુજનભાઈ તમારે 500 રૂપિયા કહું જે હોય હા તો મારા ઘરની વાત આ મારા ઘરની વાત અને જેથી મારી વિધિથી મચાય નહીં હે આ તો સૂરજ ઘર સાક્ષાત અરે રે આજ રાખજે કઈ સબરાવ. આવડો વિષ્ણુભાઈ પંડ્યા સુજનભાઈ તમારે 1 રૂપિયા કહું બનાવે. જય હોય આજે જૂનાગઢની કચેરીની અંદર છત્રી કલીના રાજપૂતો ભેગા થયા હોય પણ એ રાજપૂતો કેવા પધારો ડાયરો
જેની મૂછની આણી આણીઓ ગહાતી હોય, જેની ઢાલવા છાતી નીકળી ગઈ હોય, જેની કમરની અંદર પાડા જીભા કડા ધરબા હોય, આવા રાજપૂતો એકઠા થયા હોય કે ખાચર ખુમાણ વાળા દાદલ બસિયા જાડેજા ડાલા પરમાર સોલંકી આવા છત્રી કલીના રાજપૂતો ભેગા થયા હોય ઈ કચેરી કવિની નજરમાં કેવી આવે. આર્યનભાઈ કવટિયા તરફથી શિવધનભાઈ તવડે 500 રૂપિયા કહું. જય આજની આ કચેરી આ કવિની નજરમાં પચરંગી દેખાય છે. એનું થોડુંક બયાન આપી દો ઉસ્તાદ કે જેમ લાલ મલેરી લાલ કચેરી ઉસ્તાદ માસ્ટર ભલો રાજુભાઈ ગોંડલિયા તરફથી શિવધનભાઈ તવડે 100 રૂપિયા કહું. એમ લાલ મલેરી લાલ કચેરી લાલ ગુલાબી રંગ રજાય ઈ હેટા લાલ દુપટ્ટા લાલ લાલ દુછાડા રંગ ચડે ઈ પીડા હે બાબુ છણ પીડા ઈ પીડા હે બાબુ છણ પીડા પીડા હે બાબુ છણ પીડા. કિશોરભાઈ કાનાણી તરફથી શિવધનભાઈ તવડે 500 રૂપિયા કહું. જય એ પીડા હે બાબુ છણ પીડા પીડી ઢાલે કમર પટા ઈ પીડા હે બાબુ છણ પીડા પીડા હે બાબુ છણ પીડા ઈ પીડા હે બાબુ છણ પીડા પીરી ઢાલે કમર પટા ભરિયા પીરી કેસર વર્ણા સોઈ ભીના રંગ સજન્યું સોઈ ભીના રંગ જડે અને લાલ લીલા ફરુગે નેજા ધોરી ફરકે ધર્મ ધજા ભરિયા પીરી કેસર વર્ણા સોઈ ભીના રંગ ચડે સોઈ ભીના રંગ ચડે સોઈ ભીના. આ જગત ની અંદર કઈ કરી ગયા છે ને એને મારા બાપ જગત યાદ કરે છે. આવડો ખીજડીયાથી મહેમાન જેવા આવ્યા છે શિવધનભાઈ તવડે 100 રૂપિયા કહું. જય હોય. બાકી આ દુનિયાની અંદર બાકસના ખોખા જેવા બજારમાં કેટલાય રખડ્યા છે. મારા બાપ કોઈ ધડો કરતું નથી, ધડાને પાણાને ગહાવું પડે એમ આડે ધડ ધડો નો થાય. નજરા ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની યાદ ન કરવા પડે એટલું જ નહીં પણ જોગદાસ ખુમાના ચોકમાં યાદ કરવા પડે, વીર બાબા વાળાને યાદ કરવા પડે, વીર રામ વાળાને યાદ કરવા પડે એમને નથી. આ દેશ માટે થઈ પોતાના દેહના બલિદાન આપી દીધા છે. તય પાળિયા થઈને પૂજાણો બાકી રસ્તામાં હાઈલા જતા ને ફટાકીઓ થઈ જાય તો આ દુનિયામાં હુરો પૂરો નો થાય, અવગતિઓ થાય. એને સિંદૂર ચોખા નો ચડે, એ લીલ માગે. પણ આ દેશ માટે થઈને કઈક કરી ગયા છે એને યાદ કરવા પડે. અને જે જે વીર પુરુષો થઈ ગયા ને એના ઉપર આજ નેહડે નેહડે રખડી અને જે મેઘાણીએ લખ્યું છે ને એ થોડુંક એનું બયાન આપી દઉં કે મારી જનુની હયામાં આ દેશની જનતા એવી થઈ ગઈ કે ગર્ભની અંદર પોતાના બાળકને સંસ્કાર આપ્યા છે આ દેશ માટે થઈ અને મારા દીકરા ખપી દીજે મારું ધાવણ લજાવતો નહીં. એટલે મેઘાણીને લખવું પડે કે મારી જાનુની હયામાં એ હવે પોઢંતા પોઢંતા એ આજ પીધો કસુંબીનો રામ. મારી જાનુની
હયામાં પોઢંતા में विधो कशुंबी नो राम ओ राज मने लागो कशुंबी नो राम ओ राज मने लागो कशुंबी नो राम। આપણા દેશની દીકરીઓ હાલેડા બોલે ને એમાં પણ વીરવરતાના શબ્દ આવે। કવિની કલ્પના એમ કે છે કે શિવાજી જેદી રોતા ને તેદી ડુંગરા ડોલતા। શિવાજી રોવે ને ડુંગરા ડોલે નહીં, પણ શિવાજીનું રોણું એવું હતું કે ડુંગરાની અંદર પડખા પડતા હતા। આ તો કવિની બધી કલ્પના છે। ચંદુભાઈ મારા મિત્ર બાપભાઈ ના જો માજી સરબત તમે અહીંયા વયા જા, ત્યાં સુધી મને સંતોષ નહીં થાય। મારી બેની ના કંઠે ગવાતા હાલેડામાં વિધો કશુંબી નો રામ। અભયભાઈ ચવટિયા તરફથી શિવધનભાઈ તમારે 500 રૂપિયા કા ઉમારા જય હોય મારા બાપલિયા જય હોય। ઈ નામ રહંદ ઠકરા અને નાળા નહીં રહંત ઈ કીર્તિ ઊંડા કોટડા તેદી પાયડા નહીં પડત। મારી બેની ના કંઠે ગવાતા હાલેડામાં વિધો કશુંબી નો રામ ઓ રાજ મને લાગ્યો કશુંબી નો રામ ઓ રાજ મને લાગ્યો કશુંબી નો રામ। બાપને પોતાના નામનો ગૌરવ હતો કે દીકરા મારું નામ રોશન કરજે, અને માતાને પોતાના ધાવણનો ગર્વ હતો કે દીકરા મારું ધાવણ લજાવતો નહીં, અને બેનને એના ભાઈનો ગૌરવ હતો કે મારા વીરા યુદ્ધમાં જા અને વીરતાને વરીને આઈને એટલે તને ફૂલડે વધાવીશ। એના ઉપર મેઘાણી લખતો હોય ધોરા ધાવણની મારા ધોરા આ તો ધોરા ધાવણની આ ધરા ધરા મામે વિધો કશુંબી નો રામ હો રાજ મને લાગ્યો કશુંબી નો રામ ઓ રાજ મને લાગ્યો કશુંબી નો રામ। જાજી ખમા જૂનાગઢના રા ગંગાજળિયાને કે રાણીએ રાળા નીપજે દાસ્ય રાળા નો હોય, જો દાસ્ય રાણા નીપજે તો જગતમાં રજપૂત રાણી પરણે નહીં કોઈ। महाराज આજની કચેરી મેં બિરદાઈ ગઈ, પણ આજની આ તમારી જૂનાગઢની કચેરીમાં મને થોડુંક અજુગતું એટલું જ નહીં, પણ તમારી બાજુમાં બેઠેલો માણસ નવીન છે, ઈ કોણ છે? આને તમે નથી ઓળખતા? અરે આ જૂનાગઢમાં જ રહ્યા છે, એનું નામ છે માનવ, અને એને મેં રાજનો એડીસી બનાવ્યો। જૂનાગઢની અંદર એના રાખ્યા લે એના કાઢ્યા જાય, ઈ માનવની સત્તા હાલે। મહારાજ ઈ માણસને જોતા આ તમારા જૂનાગઢનું પતન મારી નજરો નજર નિહાળી રહ્યો છું। ના ના એવું નથી, આખા જૂનાગઢની અંદર એના જેવો બુદ્ધિશાળી માણસ કોઈ છે જ નહીં। મહારાજ બુદ્ધિશાળી નથી, સાંભળો કે 36 કલીના રાજપૂતો ભેગા થયા હોય અને દેવી પુત્રને જય માતાજી કરે। જૂનાગઢનો રા ગંગાજળિયો પવિત્ર રાજા પોતાનું સિંહાસન છોડી મને જય માતાજી કર્યા, પણ ઈ માણસ હજી મને જય માતાજી નથી કર્યા।
આ કવિરાજ ક્યાંના આવ્યા છે? હા કચેરીને બિરદાવે છે. હા બધાએ રજવાડાએ ઊભા થઈને ને જય માતાજી કીધા. મેં પણ ઊભો થઈને ને જય માતાજી કીધા. તે એને જય માતાજી કેમ કીધા નથી? ક્યાંથી કરે કેમ? 1.5 કલાક થી આવ્યા તયુના તમારા જ વખાણ કરે અમારું ક્યાંય નામ આવ્યું ના આવ્યું નથી. ઈ તારું અમને ખોટું લાગ્યું આ ઈ કવિરાજને તું કહી દે. તમે આ કચેરીમાં આવ્યા બધાયના વખાણ કર્યા અમારા વખાણ કેમ ન કર્યા ભાઈ પેલા તો તું ક્યાં રહેશે મને ખબર નથી. હા હું તને ઓળખતો નથી, તારા નામની ખબર નથી, તો મારે તારા વેણ વખાણ કરવા કેમ? એમ તમને કાઈ ખબર જ નથી એના વેર વખાણ કરવા પડે. નાનો હું મોટો છું. પોતાનું સન્માનની કિંમત તો એને હોય ને. હા એમ મહારાજ તમારી વાત હું સમજુ છું કે સોમાનની કિંમત માણસ માત્રની હોય, આજનો એડીસી બનાવ્યો. હા એમ બધા કઈ જોતા ને. પણ કાંઈક મને એની ઓળખાણ દેવી પડે. એ ક્યાં રહે છે, એનું નામ શું છે, એ તો મને કેવું પડે ને. હું આ જુનાગઢમાં જ રહું છું જુનાગઢમાં રહેશ. મારું નામ માંડલ લીંબા તારું નામ માંડલ લીંબા. હા જુનાગઢમાં રહેશ. રાજનો એડીસી. હા ભલામણા હા નામ દીધે, ગામના નામ દીધે સાહિત્ય નો બને, છંદ નો બને, દુઆ નો બને, છપાકરા નો બને, પણ આ જગત ની અંદર કઈક કરીને વહી ગયા છે ને યાદ કરવા પડે. પણ તારા વડવા જો કઈ યાદી રાખી ગયા હોય, કઈ નામાકામા રાખીને ગયા હોય, તો એની યાદી ઉપર આપણે કઈક દુઆ છંદ બનાવી. પણ તારા ગઈઢા જો કુંડારા તાણીને ગયા હોય, કુંડાળા તાણેમ હતા નહીં કેને ખબર તારા બાપની ગોળ તું ખલેલા ખાતો હોય તો? ના પણ એ અમારા ગઈઠાની શું વાત કરું હે અમારા ગઈઠા એટલે કે અમારા જ ગઈઠા પેલા નંબરમાં તો ગામમાં રહેતા જ નહીં. તમારા ગઈઠાને ગામમાં રહેવાય એવું નહીં હોય. એવું નહોતું પણ ગામમાં અશાંતિ બહુ, એટલે શાંતિ પ્રિય જીવન હતું. શાંતિ લેવા માટે સીમમાં ઝૂંપડી વારીને રહેતા. સીમની અંદર એટલે વાડીએ ઝૂંપડી વાળીને રહેતા. હા ન્યા હોકાના બંધાણી હતા, હોકો બહુ પીતા. એમાં તું હાવ હાચો. આ શિવાજીના ઠુઠિયા ત્યારે બેવડા વારી દીધા, આગળ ગઈઠા હોકો જ પીતા, એમાં તું હાવ હાચો. ઈ હોકો અને નવરા બેઠા હોય ને તઈ રાયસુ વણતા. ઈ વાત એ મુદાની છે. ગઈઠા નવરા હોય એટલે બેઠા બેઠા રાહ્યું વણે. અને ત્રીજો શોખ એને શું હતો કે ન્યા એક ઠંડા પાણીનો ગોરો રાખે. ઠંડા પાણીનો ગોરો શા માટે? કોઈ વટે માર્ગું નીકળે એને ઠંડુ પાણી પાવાનો એને શોખ. તારા ગઈઠા સંસ્કારી તો ખરા જ, બરાબર. અને ચોથો શોખ એને જંતર વગાડવાનો હતો. તારા ગઈઠા જંતર વગાડતા. બધાય નો વગાડતા, નવલ જેવા પાવાય વગાડતા. પણ આ ચારેય વસ્તુ એક દુઆમાં આવી જાય તો તમને જય માતાજી કરું. આ ચાર વસ્તુ તારા ગઈઠાની યાદી હા એક દુઆની અંદર આવી જાવી જોઈએ, અને દુઓ આધ્યાત્મિક હોવો જોઈએ, બરોબર ને? માંડણ સાંભળી લે તારા ગઈઠાની કીર્તિ કે ચારણ ચારે વેદ વણપઠો વાતો કરે, ઈ ભાખે આગમ ભેદ જેની જીભે વશેમાં જોબડી. સાંભળી લે તારા ગઈઠાની કીર્તિ. ખાવાજી આ તો હોકો રહેશે તારા હાથમાં, આને જે દીખતીએ ઈ રહેશે રાજ. પણ હવે ગોળા ફૂટશે કે બનાવ, આ તેદી જંતર વગાડતો જાય. કેમ થયો? એર પડખેથી હરીને વહી ગઈ. દુઓ કેમ લાગ્યો? દુઓ લાગ્યો ખોપરામાં. નો મજા આવી? તમે હું બોલ્યા કે હોકો રહેશે હાથમાં, ખીતીએ રહેશે રાજ, ઈ ગોરા ફૂટશે દેબના, તેદી કે જંતર વગાડતો જાય. મારા ગઈઠા જંતર વગાડતા ગયા, તમ બધાય કોરે કોરા જવાના, બધાય જંતર વગાડતા જ જાય. નો મજા આવી? નો આવી. બીજો સાંભળવો છે? હારો હોય તો કયો. સાંભળી લે. તો માંડણ ભાઈ તમે લીંબા ભાઈ તણા, અને વરી બોલો જેવું તેવું,
વાત્યાને રોટલો દિયો નહીં તારું ઘર પગરખા જેવું આવી દુવી નહીં હોતી. નો મજા આવી હવે આને જય માતાજી કરી લો. જય માતાજી. લે મહારાજ જય માતાજી જય જોગમાયા હજી જવાય નહીં. તમને થોડીક ભલામણ કરવી છે. આજ ભલે મોડું થયું પણ કાલ તમે મોડું કરતા નહીં. શા માટે અરે કાલે મારો જન્મદિવસ છે. છત્રી કરીને રજપૂતો આવવાના છે એટલે તમારે કાલ વેલા સુધી હાજરી આપવાની છે. મહારાજ કાલ હું નહીં આવી શકો. કાલ મોણિયાના પાથર ચારણની નાઈટ ભેગી થવાની નાઈટ નક્કી કર્યું કે નાગાજની પાઘડી પટેલની પાઘડી નાગાજને બંધાવવાની છે એટલે નહીં આવો. છત્રી કરીને રજપૂતો ભેગા થયા હોય મારા હમને તારા હમ દેવાતા હોય કાવડ કહુંબા લેવાતા હોય મારો નાનપણનો મિત્ર દેવી પુત્ર નાગાજન જો કચેરીમાં કહુંબો લેવડાવવા માટે નો આવે ને તો જુનાગઢના મહારાજને કહુંબો રામ હા મોડા બાપ રા જો જૂનાગઢનો રા ગંગા જળિયો કહુંબા અગ્રાજ કરે તો દાદો હુરજ ઉગવાના અરહણા કરે. ભલે કાલ મોણિયાના પાદર ચારણની નાઈટ ભેગી થાય મારતા ઘોડે આવી મારા હાથથી કહુંબો મીઠો કરાવીશ. અને કાલે ખીચડી પૂજન છે બરોબર ને છે ને કાલે ખીચડી પૂજન છે. હથિયારના પૂજન કરવાના છે અને પૂજન કર્યા બાદ અશ્વની હરીફાઈ રાખી છે. અશ્વ દોડની હરીફાઈ રાખી છે. દરેક રજવાડા પોતપોતાના અશ્વ લઈને આવવાના છે. હરીફાઈમાં તમારે પણ ભાગ લેવાનો એટલે કાલે તમે આવો તમારો કેકા નામનો અશ્વ ઈ હાઈરે લેતા આવજો. માંડણ મહારાજાએ શું કીધું? મહારાજે કીધું એ સાંભળ્યું ને? શું કીધું? કાલ ખીચડી ખાય અશ્વ થોડાવા જવાનું. મૂર્ખના સરદાર મહારાજાએ ખીચડી ખાવાનું કીધું. ખીચડી પૂજન રજપૂતો પોતાના હથિયાર ખીચડાના ઝાડે રાખે દહરાંદી એનું પૂજન કરે એને સમિદ્ધ પૂજન કહેવાય. શું કહેવાય? એટલે ખીચડી પૂજન ખીચડી ખાવાનું નહીં. કાંઈ હથિયાર રાખતો નથી મને કાંઈ ખબર ન હોય. કાઈ વાંધો નહીં અમારો ભેગો તો હોય ને એટલે તારે પૂજન થઈ જાય. તારે પૂજન નું કામ છે ને માનણ તું મહારાજા ભેગો રે વાંધો નહીં આવે. તારે પૂજન કરવું જ છે ને. પોથી પુસ્તક નું પૂજન થઈ જાય એટલે તારે વાંધો નહીં ને કાઈ. હવે વર્યો તમારે ઉતાવળ જરાય કરવાની નથી. હજી તમને ભલામણ છે. અશ્વ દોડની રમત એમાં જેનો અશ્વ આગળ નીકળી જાય ને શું વાત છે એમાં ઈનામ રાખ્યું છે. અરે મહારાજ શેનું ઇનામ? જેનો અશ્વ આગળ નીકળી જાય એને સોનાના મુખે તલવાર આપવામાં આવશે. વાહ સોનાના મુઠે તલવાર? હા ભલે મહારાજ આવું ઈનામ રાખ્યું છે એટલે તમારો અશ્વ લઈને આવી જાય. કાલ સમયસર મારો કેકણો અશ્વ લઈ અને હું જુનાગઢ આવી જઈશ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે દરેક રજવાડાને તારે બધાય આવો. એની તૈયારી તારે કરવાની છે. જરા એમાં કચાય શ્રેવી નો જોય. નો રેવા દો. બરોબર ધ્યાન રાખજે. બરાબર. નકર તારા તો ચામડા ચીડાઈ જવાના છે. નો કાંઈ ઘટે નહીં કાંઈ. હા હટવું જ ન જોઈએ. હાલો. જુનાગઢનો ઇતિહાસ રા માનલિક નાય નાગબાઈ મોણિયાવારી એ નામનું નાટક આપણી સમક્ષ ચાલુ જ છે. તો અત્યારે આય નાગબાઈ એનું પ્રાગટ્ય આપણા ગામના પવિત્ર ચોકમાં થાય છે. તો જે કોઈ ભાઈ બહેનો પોતપોતાની જગ્યાએ બેઠા છે એને બેઠા રહેજો. આય નાગબાઈનું માન રાખી આપણી કુળદીનું માન રાખી એનું માન રાખીને જે જગ્યાએ ભાઈ બહેનો બેઠા છે એને બેઠા રહેજો. આય નાગબાઈ મોણિયાવારી એનું પ્રાગટ્ય આપણા ગામના પવિત્ર ચોકમાં થાય. આગળ જગદંબામાં તું જોગણી એ તો જગદંબામાં તું જોગણી અને વળી અમે જપીએ તિહારો જ જાપ પણ એ ખંડ મારી તારા દીવા બળે અરે તો પ્રગટ આપો પણ નાગબાઈ માં કહું અને વળી નાગબાઈ માનું નામ અને જેના મૂળમાં હોય માં નાગબાઈ
હાલ મારી હાલ એ નિંજાની ઘરવીના સાની કબરા સાની સકા ઈસ હાથી હંસવારી હે માતા જો ઓકે ભાઈ ભોળી માં બોતરા ખમા ઈ તો મારી ભોળી માં બોતરા અને બિરદારી દીકરા પણ શંખલપુર વાળી સદા અરે ઈ તો મહાય કૃપાળુ માં નવરાત નવેલી બનિયલ બેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભમકેલી મારી પટગંડ ઘેલી કમર ખાધેલી સંગ સાહેલી સાધેલી મારી ધમપત બેલી માંગ ભરેલી સોળ સાહેલી શણગારી ચામુંડા ચંડી ધજા ગુખંડી અસુર ખંડી અવસારી રે મારી અસુર ખંડી અવસારી ચંડી દુર્ગા મારી સવની રખવાડી સિંહે ચડી મહિષાસુર માર્યો વિનુ જય જય મા કાળી માં વિનુ જય જય પાવાવાડી એમ બાળાઓના બાળા રૂપે રમતી માં બહુ બાળી ગરબે રમવા આવો બાળી વિનુ જય જય મા કાળી માં વિનુ જય જય પાવાવાડી હાલો ને મારી હાલો ને મારી હાલો ને મારી ગરબે રમાડું કેતી વડે જોત જલાવું આવો ને મારી ગરબે રમાડું કેતી વડે જોત જલાવું હાલો ને મારી ગરબે રમાડું કેતી વડે જોત જલાવું આવો ને મારી ગરબે રમાડું કેતી વડે જોત જલાવું બોલો નાગબાઈ માતની જય કે જગદંબા માં તું જોગણી કે જગદંબા માં તું જોગણી ને જપું હું તિહારો જાપ એ અખંડ માડી તારા દીવા બળ્યો તો પ્રગટ આપો કે બાળી ભોળી માં બોચરા બાળી ભોળી માં બોચરાની બિરદારી બિખિયા ઈ તો શંખલપુર વાળી સદાઓ તો મહાકૃપાળુ માં જે કોઈની માતાજી પ્રસન્ન થયા હોય તો એને ઘીના દીવે પ્રસન્ન થાય છે ભાઈ ઘણી જગ્યાએ ઘણા ગામની અંદર આપણે એ વાત સાંભળતા હોય કે ફલાણા ગામની અંદર ઓલા ભાઈને માતાજી પ્રસન્ન થયા છે હાલો આપણે દર્શન કરવા જાય ફલાણા ગામમાં તો કે ઓલા બેનને માતાજી પ્રસન્ન થઈને આવ્યા છે હાલો આપણે દર્શન કરવા જાય પણ જે કોઈને માતાજી પ્રસન્ન થઈને આવ્યા હોય તો એને ઘીના દીવે પ્રસન્ન થઈને આવ્યા છે પણ આ વ્યાસના દીકરાને માતાજી પ્રસન્ન થઈને આવ્યા પણ તેલના દીવે જ્યારે મેં ભવાઈની શરૂઆત કરી ત્યારે મેં માતાજીનો અખંડ દીવો ચાલુ રાખ્યો અને ઈ પણ તેલનો દીવો ભાઈ જ્યારે આ ભવાઈની પૂર્ણાહુતિ થાય ત્યારે જ માતાજીને રજા દેવાય કે હે ભગવતી માં દીવાવાળી હવે તમે તમારા દેવસ્થાને પોગો આજે આ ગામની અંદર અમારો ભવાઈનો કાર્યક્રમ એ હવે પરિપૂર્ણ કરવામાં આવે છે બાકી તો અમે તમારી ગોણે કાળા માથાના માનવી છીએ આ તમારા ગામનો ચોક કેવો છે તમારા ગામનું પાદર કેવું છે તમારા ગામનો ઉતારો કેવો છે એટલું નહીં પણ તમારા ગામનો આ ફરતો સીમાડો કેવો છે એ અમને એકઈ કલાકાર ભાઈઓને ખબર નથી પણ અમારું રક્ષણ કરતી હોય તો એ ભગવતી દીવાવાળી ભાઈ ઘણી જગ્યાએ ઘણા ગામની અંદર અમને એવા ઉતાર આપે એવા ચોક આપે કે વ્યાસ આ જાપા બાણે જે પડતર નિશાળ પડી છે ને ઈ પડતર નિશાળમાં તમારો ઉતારો રાખવાનો છે
અથવા જાપાબાઈને કોમ્યુનિટી હોલ હોય એમાં પણ અમારા ઉતારા આપે અને પછી એમ કે વ્યાસા જાપાબાઈનો જે વચ્ચે વચનો ચોક છે ને ઈ જ ચોકમાં તમારે રમત રાખવાની છે પણ ઈ જાપાબાઈનો વચ્ચે વચનો ચોક કયો કહેવાય આપણને બધાને ખબર હોય નાના મોટાને કે ગામની અંદર કોઈ પણ માણસ મરણ પામ્યો હોય તો છેલ્લો વિહામો આપણે જાપાબાઈને દે છે અને ઈ ચોકની અંદર વ્યાસનો દીકરો આખી રાત રમતો હોય ઘણી વખત વ્યાહના દીકરાને મરી જવાનો સીન આવે ભાઈ અને આ તો રાત્રિ છે ભાઈ રાત્રિની વેળા કવેળા બની જાય રાત્રિના ચોઘડીએ ફેર થઈ જાય કદાચ ને એવું તેવું ચોઘડિયું હાલતું હોય અને ઈ ટાણે વ્યાસના દીકરાને મરવાનો સીન આવે એટલે ઈ ચોકની અંદર વ્યાસનો દીકરો મરી જાય અને પાછો ઝડપ દઈને ઊભો થઈ જાય ઈ પ્રતાપ ભગવતી દીવાવાળીનો અમારામાં કાંઈ નથી પણ અમારી વાહે વાહો સાચો છે આ ભવાઈને 853 વર્ષ થયા છે જે દિવસે આવી લાઈટું નહોતી ઘરે ઘરે ટીવી નહોતા ટેપ નહોતા રેડિયો નહોતા કોઈ પણ મનોરંજન સાધન નહોતું પણ મનોરંજનમાં મનોરંજન માત્ર કા વ્યાસના દીકરાની ભવાઈ હતી આ ભવાઈમાંથી બધું સર્જન થયું છે ટીવી ફિલ્મ વિડિયો આવ્યા હોય તો આ ભવાઈમાંથી આવ્યું છે પણ ત્યાંથી તે અત્યાર સુધીમાં તમે દાખલો લઈ લ્યો કે ક્યાંય તમે છાપામાં નહીં વાંચ્યું ક્યાંય તમે ટીવીના સમાચારમાં નહીં સાંભળ્યું હોય કે વ્યાસનો દીકરો ચાચર ચોકની અંદર રમતા રમતા મરણ પામ્યો છે આટલી અમારા ઉપર માતાજીની મહેરબાની છે અને બીજું પ્રમાણ કે ગામની અંદર વ્યાસનું મંડળ રમવા આવે ને ભાઈ આડે દી તમે છોકરાને મોકલજો 8 વર્ષના છોકરાને 9 વર્ષના છોકરાને કે 5 વર્ષના છોકરાને એમ કહેજો કે જા બટા ચોરાના ચોકમાં દુકાનેથી બીડી લઈ આવ તમારું ઘર છેલે હોય ને એ છોકરો એમ કે નહીં બાપા હું નહીં જાઉં અત્યારે મને બીક લાગે પણ વ્યાસના દીકરાની ચાચા ચોકમાં રમત હોય ને એ છોકરામ છેલે રહેતો હોય ને તો હળી કાઢીને અહીંયા આવી જાય ને પાછો હળી કાઢીને ઘરે વહી જાય તો એને બીક નહીં લાગે આટલું અમારા માતાજીનું પ્રમાણ છે ભાઈ તો વધુ વાત નહીં કરતા આ નાગબાઈ એનું બાનું ચોકમાં આવ્યું છે તો ઘણાને એમ થાય કે વ્યાસના દીકરા આવા માતાજીના વેહ કરી અને આપણી પાસેથી પૈસા કમાઈ લે આપણી પાસેથી પૈસા ધૂતી લે પણ નહીં કોઈ દેવી દેવતા કે પ્રેરણાના બાના ઉપર આ વ્યાસના દીકરા પોતાના પેટ નથી ભરતા કદાચ ફાળામાં 100 200 500 રૂપિયા ઓછા થતા હોય ને તો અમે ડાયરામાં બધાને ભલામણ કરી કે મારા બાપલા તમે આ ફાળામાં વધારો કરજો કારણ કે અમારા પેટમાં છે એ અમારા પેટ માટે છે પણ કોઈ દેવી દેવતા કે પ્રેરણાના બાના ઉપર આ વ્યાસના દીકરા પોતાના પેટ નથી ભરતા